આજે આપણે ગણપતિના પ્રસાદ માટે લાડુ બનાવવાના છે। અહીંયા મેં લાડુ માટે 2 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ। પછી મોયણ માટે મેં 1 મોટી ચમચી કે ચમચો તેલ લીધું છે। મોયણનું પ્રમાણ બહુ ઓછું નહીં અને બહુ વધારે પણ રાખવું નહીં। આવી રીતે તમે જોઈ શકો છો કે મોયણનું માપ આવી રીતે રાખવું, મુઠ્ઠી વળવી જોઈએ। પછી આપણે અહીંયા હુંફાળું પાણી લીધું છે। હુંફાળું પાણીથી લોટ બાંધવાથી લાડવા પોચા અને સરસ થાય છે। પછી આપણે અહીંયા લોટ બાંધી દેવાનો અને એના મુઠિયા વાળી દેવાના। પછી 4 મુઠિયા વાળી દીધા છે। પછી એક બાજુ તેલ ગરમ કરીને તેમાં મુઠિયા તળી દેવા। આ મુઠિયા આપણે ધીમા તાપે તળવાના છે। બ્રાઉન થાય પછી એને આપણે કાઢી લેવાના અને ઠંડા થાય તો આપણે હાથેથી થોડા કટકા કરીને અને ઠંડા પડે પછી મિક્સરમાં એને ક્રશ કરી દેવાના। આપણે થોડા હાથેથી પહેલાં ભાગી દેવાના, પછી મિક્સરમાં ક્રશ કરવાના છે। મિક્સરમાં ક્રશ કર્યા પછી આપણે એક વાસણમાં એ લોટ કાઢી દેવો। તમે મિક્સર સિવાય ચાળણીનો પણ ઉપયોગ કરી શકો છો। પછી એ લોટમાં મેં થોડી બોરું ખાંડ કે દળેલી ખાંડ નાખી છે અને એલચીનો પાવડર નાખ્યો છે। પછી બીજી કઢાઈમાં 2 મોટા ચમચા ઘી અને ગોળનું પ્રમાણ નાખો। ગોળનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે। હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું। શરૂઆતમાં ગરમ હોય એટલે મેં ચમચાથી બરાબર સરખું મિક્સ કર્યું છે। પછી થોડું ઠંડુ થાય પછી હાથેથી એને લાડવા વાળી દેવા। હાથ પર ખસખસ પણ તમે લગાવી શકો છો અને લાડવાની ઉપર પણ તમે ખસખસ નાખી શકો છો। અહીંયા મેં હાથના ઉપર ખસખસ લગાવીને લાડવા વાળી દીધા છે। તમે જોઈ શકો છો કે લાડવા સરસ તૈયાર થઈ ગયા।